અરવલ્લી જિલ્લામાં હાલ યુરિયા ખાતરની ખૂબ શોર્ટેજ ચાલી રહી છે। દરેક તાલુકાઓની અંદર આપણે જોઈએ તો ખેડૂત સવારે પોતાના ખેતરમાં જવાને બદલે યુરિયા ખાતર લેવા માટે લાંબી લાંબી લાઈનોમાં ઊભો રહે છે। એને એ પણ વિશ્વાસ નથી કે સાંજ સુધીમાં એને પોતાનું યુરિયા ખાતર મળશે। ખેતરમાં એને જે વાવેતર કર્યું હોય એના પ્રમાણમાં યુરિયા ખાતરનો જથ્થો ન મળતા ખેડૂત ખૂબ જ ચિંતિત છે। એક બાજુ સરકાર ખેડૂતની આવક ડબલ કરવાની વાત કરે છે, રાસાયણિક ખાતરના ભાવ ખૂબ આસમાને છે, ત્યારે ખેડૂતને રાસાયણિક ખાતર યુરિયાનો પૂરો જથ્થો પણ મળતો નથી। એ સંજોગોમાં અરવલ્લી જિલ્લાના ખેડૂતો રાસાયણિક ખાતરના મુદ્દે ખૂબ જ આક્રોશભર્યું વલણ છે। વહીવટી તંત્રના જે ખાતરલક્ષી જ્યારે વાત પૂછવામાં આવે ત્યારે એવું કહેવામાં આવે છે કે ખેડૂતો સ્ટોક કરતા હશે જેથી ખાતર પૂરતું મળતું નથી, અગાઉના વર્ષો કરતાં વાવેતર વધુ છે, પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ ખૂબ અલગ છે। ખેડૂતો સ્ટોકની વાત ક્યાં છે? અત્યારે જે પહેલી પાણી કે બીજી પાણી જે ઘઉંની અંદર કે બટાકાની અંદર જે પાણી આપતા હોય એની અંદર આપવા માટે પૂરતું યુરિયા ખાતરનો પણ જથ્થો મળતો નથી। એટલે સરકારે તાત્કાલિક ધોરણે અરવલ્લી જિલ્લાનો ખેડૂતોને યુરિયા ખાતર મળે એ માટેની તજવીજ હાથ ધરવી જોઈએ।